કરું હું ના કરું એ સમજણ નહીં પડતી. હવે મારે છે ને બધી બાજુના દરવાજા બંધ થઈ ગયા છે અને ખરેખર મેં આ વસ્તી જોડે આવું ના કર્યું હોત ને તો મારા આ દાડો ના જોવો પડત. ભગવાન બરોબરની મારી પરીક્ષા લેશે ને હવે મારે શું કરવું? હા, એક રસ્તો હજુ મારા માટે ખુલ્લો છે. એ મોણાને બોલાવે તો મારું કોમ 110% થઈ જશે. અને હું હવે તમે નહીં આવો ને તો તમને ખબર નહીં કે હું હવે કો તો કેનાલમાં જઈને પડું કો તો ગળે ફોસો ખાઈ લઈએ. તમે હાલ ના લાવો ને હવે, કારણ કે મારા માટે છે ને બધી બાજુના દરવાજા બંધ થઈ ગયા. હા સારું હાલ આવો. હા તો આજીવન તો હવે આવે છે, આજીવન આવે ને તો મારું કોમ થઈ જાય. કોઈ હુસતું જ નહીં હવાનું શું કરવું? મણીલાલ ના એવી રીતે શું જરૂર પડે? મંદુ બોલતા હતા હાવ કે ફોન મૂકે. આમ તો કેટલી ગરમી કરતા હતા, જબ્બર આમ તો પાવર બતાવતા હતા. મણીલાલ આવો આવો આવો, રમ રમ. આવો આવો બેહો. સમાજમ ભારે કો શું જરૂર પડી અમારી? જરૂર પડી જબરજસ્ત જરૂર પડી તમારી તો. શું જરૂર પડી કો? બેહો શાંતિથી બેહો એકવાર. નચમ આટલું મંદુ બોલતા હતા? અને હરીશન ભાઉબા, હા મારા ડોશી છે ને બીમાર થઈ ગઈ છે અને લોહીની જરૂર પડી છે. બરોબર? એવું હા? ઓહો, એટલી ગોમ મારા બધા ના પાડી કે અમે નહીં આપી. કોને ના પાડી તમે? બધા ના પાડી, આખું ગોમ. ના હોય ઓય આખા ગોમે ના પાડી દીધી તમે? આખા ગોમી ચૂપકી ના પાડી, બધાને ફોન કરીને બોલાવ્યા. પણ મણીલાલ તમને એક વાત કહું હું, કહો. હવે તમે આખા ગોમમાં વર્તન એવું કરેલું છે યાર, કોણ તમારી હાથ ધરકો? વાત સાચી, પણ હવે જે થઈ ગયું થઈ ગયું, હવે કોઈ બીજી વાર નહીં થાય એવી. એ તો બધી સાચી વાત. મને ઘણા સમાચાર મળ્યા. પેલા કાળુજી કીધું, પછી ચેટલો ને સમાચાર આલ્યા મને. પેલા ધનજી દારૂ નહીં પીતો, હવે ધનજી ખુદ કહેતો હતો કે મણીલાલ આપણે અમારા હંગાત ભલે અમે પીતા પણ એમ કે અમારા હંગાતે ખોટું વર્તન કરી રહ્યા તમે. વાત સાચી, પણ હવે જે થવાનું થઈ ગયું એમ. અને હવારે તો પેલો પાહા મને હોમત હજો તો શંકર એને શું કહેતો ખબર હે? હા કે આજ કે હું મણીલાલના ઘેર ગયો તો અને મને કે એવું લાગ્યું કે એનો એમ કહેતો હતો મારા મનને કે પેલો અમારે જે 8 વર્ષનો પેલા ભાગ રાખેલો હતો ખબર હે? આ તમે બધું પડાઈ લીધું હતું એના જોડે કાળી રાતનો કાઢ્યો તો. હવે વાત સાચી શંકર. એટલે એરે મને ભેગો થયો હતો, કહેતો હતો કે મને મણીલાલનો ફોન આવ્યો હતો તે મારા મનને કે એરે મને હિસાબ આલવા બોલાવે છે, પણ આ તો કે એને જરૂર હતી લોહીની. સમાચાર તો મને વહેલા મળી ગયા હતા. આ તો તમે ફોન કર્યો ને હું અડધો કલાકમાં પછી આવતો જ તો. એવું એમ? હો સારું કર્યું જો. તો સારું તો કરવું જ પડશે ને તારે. હવે ચો ઘડી આવી રીતના ચાલશે કે કદાચ ડોશી મરી જાય રોટલો કોણ ઘણી ખવડાવશે તમને? એ વાત તમારી 100% ની. તો બધી સાચી વાત છે તમે મણીલાલ. કોક ગમે તે કરો, લોહીની વ્યવસ્થા કરાવો, કારણ કે પેલો રાજ પાડી રહ્યો. બધાય હારા હોવાના થાશી, પણ તમે મારી વાત સાંભળો મણીલાલ. ભાઈ તમારે કોઈ 10 માથા તો સી નહીં? ના 10 માથા જ નહીં, એક જ છે. આપણે બધા કાળા માથાના માનવી કહેવાઈએ. પેલો અભિમન રાજા રાવણ ને નતો સાજ્યો. એ વાત સાચી, રાજા રાવણ નતો પેલું કયું. અત્યારે હાલ મારે આબુ તું વૈકણ, પણ મને ખુદને મારા ઉપર એમ કે આમ ઘણું દુઃખ થતું હતું કે અમારા ઉપર ખુદ તમે ખોટું વર્તન કરી રહેલા છો કે તમે તાર તમારા સરપંચ તમારા ઘેરના અમારા ઘરે તમારે નહીં આવવાનું. એક દાડાના સમયે તમે મને એવું કીધેલું હતું. એ વાત સાચી, પણ આવી બધું ભૂલી જવું પડે. હું એમ કહું, કારણ કે આ તો કોકી શું કર્યું ખબર? પેલું કોઈક બેંક આવે યાર, બેંક લોહીની બેંક નહીં આવતી, બ્લડ બેંક. એમાં છોકરો લાવ્યો અત્યારે, પણ હેરો એમ કે મને પાછું આલવું જ પડશે, તમારે લોહી નકર નહીં મેળ આવે. એ તો સારો કહેવાય. તે વગર જમે કરાવે પેલા હાલ દીધું, નકર કોઈ ના હાલે. અત્યારે પેલા જમે કરાવો અને પછી તમને મળે બીજી બોટલ. એટલે નામ તમારું લીધું હતું, તાણે આલ્યું નતો હાલતો. હા, એ તો અમારું નામ લે તો જ ચાલે, નકર ના ચાલે ભાઈ. હોય એટલે કહું છું કે તમે કોક કરી આલો લોહીની વ્યવસ્થા. હવે બધી વ્યવસ્થા હું કરી આલું, પણ તમે આ માણસો જે ધિક્કારો આલ્યો ને એ બધાને બોલાવો, પછી હું મારી રીતે બધું કરી આલું લ્યા તમને. બધાને બોલાવવા પડશે? ઓવે કશો વાંધો નહીં, બોલાવી દઈએ આપણે. હવે હા અભિમાન નહીં રાખી તમે. ભગવાન ના મોણો થઈને રો તો કદી તમે કોટો ના વાગે ઠેહે ના આવે કદી, પણ તમારા તો ભાઈ આ વાસો રહી ને. હવે તમને શું કેવું કભે ડોળા હતા તમારે?
ના ના હવે કમ્પ્લેન આવી ગઈ પોપણ ને છે હાલ હવે આવી જી વાજુ તાણ બળ્યું હવાજુ તાન ભર્યું બરોબર હા તો વાંધો નહીં તાણ બોલાવો કાળુજી ને અને શું હવે ઓછો ઉઘડી ગઈ કમ્પ્લેન કારણ કે મેં ઘણાની હાઈ લીધી છે હવે ભલાની ભાઈ ભલાની વાસો ઉઘડી જશે ને તમે તો હવે શું આપણું તો શું આવે અને માણસો કહેતા કે સમય આવશે મણીલાલ તમને ખબર પડી જાય આજ ખબર પડી ગઈ નક્કી થઈ ગયું મણીલાલ ફાઇનલ થઈ ગયું વાતનું જનારું હોય ને વાતનું જનારું એક સમય કદાચ એને ભાઈ પેટ ઠાર્યું હોય ને કદાચ ખુશી હોય ને તમે રોટલો ખવડાવો ને તો એનો રોટલો અવગણી ના જાય લ્યા કોક દાડો કોમમાં આવે ઓય વાત સાચી તમારી વાત સાચી હો 100%ની વાત સાચી આ તમારે જે આ બધું આ અત્યારે આઈફત આવીને પડી ને તમે તો આનંદના ઓછંગે ઊંઘતા હતા એવા સમાચાર મળતા હતા અમને ઊંઘતા જ તા આ એક જાતની તમારે ભગવાનની આ એક જાતની ભગવાને તમારી પરીક્ષા લીધી લે પરીક્ષા લીધી વાત સાચી 100%ની વાત સાચી આ પરીક્ષા જ કહેવાય પરીક્ષા જ કહેવાય ને તમારે છે ને ખોપ્યું ને અઠે એવું નહીં તમારે અત્યારે હાલ પૈસા બાપા બધાને કેવું પડ્યું ના કેવું પડ્યું તો પછી તને આપણે એવો ગોડો અભિમાન ના રાખ્યો હોય તો ના રાખ્યો તો સારું કરજો અલ્યા માં તો હું વાત કરું તમાર આ વાળો ભરીને ગાડીઓ હતી સે ગાડી એકે પડી છે હાલ પેલો ભાગીદાર લઈ જતો રહ્યો આ તે કશું રહ્યું કે બધું વેચી માર્યું બધું આ કટકો એકલો પડી રહ્યો જમીનનો ભાઈ આ તમને કોકની વાતીડીએ તમને મારી નાખ્યા ખરેખર મી જીવનમાં એવો કર્મ કર્યા હતા ને હા બહુ ખતરનાક કર્મ કર્યા હતા કશું રહ્યું નહીં આવી મારા મને તો એક એવું લાગે છે વ્યામ લાગે છે એટલે કે એક દોનો ભગવાને આપણા ઘેર ઓટો મારી જાય કોઈ પણ રૂપે તો આપણે એ વખત ઓળખી નહીં કહેતા અને એ દાવા તમે ઓળખી લ્યો ને કદાચ છે ને ભગવાનને તમે ઓળખી લ્યો ને ભાઈ તો તમારું ભાઈ બેડો પાર થઈ જાય લે ઓય વાત સાચી તમારી વાત સાચી મેં બોલાવી દઉં હટો પેલા બધા હા તો વાંધો નહીં બધાને બોલાવી દો અને ભાઈ કે હવે મારી ભૂલ થઈ ગઈ કદી જિંદગીમાં કે અભિમાન નહીં કરું હવે કોઈના ઉપર નહીં કે અભિમાન નહીં કરું ઓય અને તમે તાર જેના કે ભાઈ કોઈ પૂછ્યું હોય ને તો કોઈ રોટલો ખવડાવવાનું કે ને તો ભાઈ નાના પાડતા કોઈને કોક ખવડાવતું હોય ને તોય તમે તાર નાના પાડતા આવે ના આવી બધાને ઘેર લાઈન ખવડાવો હા તો હવે ખબર પડી ને બધી હવે ખબર પડી એ કાળુજી એ હવે મારે ઘેર આવો અરે પૈસા નહીં લેવું લોહી આવો કે નહીં લેવું લોહી તમારું લાવો નહીં માની એ તમારું લ્યો કેટલાય આલા કે ભરણા હમણાં હલો કાળુજી હવે અહીંયા જ બેઠો છું તમે આવો એકણ આપણે મળી ના લઈ પેલા બધા લેતા આવજો કી ઓહ અને આપણે તંજી નહીં લેતા આવજો ભલે પીતા હોય પણ અત્યારે ભાઈ લેતા આવજો નહીં યાર કારણ કે મણીલાલ એ હા પ્રશ્ચિત કરી લી યાર દુઃખ થયું તું આ દુઃખ થયું યાર જબરજસ્ત યાર કે આ હું ખોટું કર્યું યાર સારું હા વાંધો નહીં વિરુજી હોય તો લેતા આવો તમે તાર બધા આપણે બધા હા બધા બેસીને વાત કરીએ હડો પેલા ગટિયા ડોહા ને લેતા આવજો એ આ બધા આવે છે લ્યો કાકા મારા દુકાન જાવ ભૂખ લાગે હું દુકાને જાઉં આજે આખો દાડો જેટલું કાકા કરી હોય ખાવાનું મેન નહીં પડ્યો આવવાનું તો ખાવાની વાતો કરી દર ચાલશે કશું નહીં આવી 500 રૂપિયા તાર ધનજી લઈને જતો રહ્યો તાર કાકા એક વાત કહું તાર કાકાને કહેજે પેલા 500 લઈ આલે ધનજી જોડે હો એ મને કહેવાનું તો હું લઈ લઈ કહેજે ખરો અને હું શું કહું છું હા તારે જો તને ભૂખ લાગી ને દુકાને જોઈ ને તો ખાવું ને તો તું તાર સિંગ લાઈન ખાજે પડે કે ખાતો નહીં પાછો અત્યારે હાલ પાછું ખબર છે ને ઓહ એ હારું અત્યારે હો ભાઈ છોકરા ભાઈ અત્યારે જગ્યા નહીં દવાખાના કેટલો બધો મોદો પડે છે આ છોકરાની વાત થોડો ડોસી બીમાર થઈ ગઈ મારે હાલ હા એટલે તમે હવે તમારી ડોશીની એકલી ચિંતા ના કરો એટલે બધાનું કોકનું સારું વિચારો તો ડોશી કોકનું તમે સારું વિચારશો ને તો ભગવાન તમારા ઘેર સારું જ કરશે એટલે હારું જ વિચાર્યું એટલે પડે કે ના ખાતું ઓવે બોતડા કેટલા રહ્યા શીખા હવે કાળુજીને હટલે ના આવી તો સારું મારા જો પેલા વાહમાં જ આવવાનું છે ના ના હાલ જ આવશે આ દેખાઈ ગયું આવે છે ઓ હવે દેખાઈ જ મણીઓ ઘમણ કરતો ને ભાઈ ઓવે એટલે ઘમણ તો કોઈનો ના રે આ એને ડોશી મરવા પડી ને ઓવે તો બધા પગે પડાવી રહ્યો મારે તો જેવું થયું ખબર મને તો લોહી આલા બોલાયો આપો તો હું આપો અમે પીએ એટલે લોહી આવી જાય વધારાનું તે હું તો 50 વાગ્યા અહીંયા તો 500 રૂપિયા મને તો ગાડી ના દીધા પછી ફોન કરે ને કે દારૂ વાળો લોહી તો ચાલે જ નહીં કે તો હું તો 500 લઈને આવતો રહ્યો ચાલ એટલે પીવા નહીં યાર ઉવે તો પણ હું એમ નહીં કહેતો હું મણીલાલનો તો ઠીડકી કમળ હતું જ અને આજ હવે ક્યાં બોલાવી આપણે એટલે એ તો ગરજના કારણે એને કોઈ બોલાય નહીં લે આપણે મણિયું કદી બોલાય એમાં હેડિયા તો એના બોલાવા લઈ રહ્યો અને આજ એને ખબર પડી કે હવે ભેગા કરી અરે આનો વળકણ હસી આગળ તો હસી જ રહ્યા ઓવો ઉવે સરપંચ એ ગરજના કારણે બોલાવો હા
અલા કાળુજી ઉભા રહો આ હુકાઈને ખારેક નો બહુ ઉતાવળ હોય અલા હમણાં પકડો અરે પડશી ભોય હમણે પકડવા જતા નહીં 24 કલાકના ઢેઢો એ કાળુજી આવો. એ આવો 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 વીરુજી. આવો રોમ રોમ. શાંતિ? આવો આવો ધનજીભાઈ આવો. આવો રામ રામ. આવો આવો રામ. આવો વાંચો આપણે- હવાના લઈને જાય યાદ છે ને પેલા ખાટલો લેતા જો પેલો આ બાજુથી ગટુજી. અને આ બેહો ને વાંચો હવે ભેગા ખાટલો લાવો ખાટલો લાવો ના ના બીજો ખાટલો લેતા હોય ને યાર. હા, એક ખાટલામાં એનો ઓછી ને, મજા આવે છે ને. આમાં ચા ભાઈ. આપણે 5 જણા 6 જણા થઈએ. આ ખાટલો લાવી પડે હવે શું કહેતા તમે હું 500 રૂપિયા કરો તમે? અરે અમારી મારી જોડે 500 રૂપિયા લઈ જાય એ ભાઈ લઈ લેજો તમે આરે યાર ખોટો આવો આરોપ નહીં નાખવાનો મારા પર કેટલી મી હાલત આવી આલે રાળો ઈ કર. જો બેહો ચમ આલા તા તમે? પીવા આલા તા કે શું? ના ના તો એટલે એરાકી હું તમારા ડોશીને લોહી આલે એમ કર એ આલી ના. મકો હારું તાન જો અતે અમે તો જો કોઈ હાલવા ના પાડી દી એ ડોક્ટર એમ કહે કે લોહી દારૂવાળો લોહી ના ચાલે ને હું તો આ લોહી દારૂ લોહીવાળો લોહીમાં હું હતો એટલે ડોક્ટરે એમ કીધું કે દારૂમાં આલ્કોહોલ આવે એટલે અમાર લોહી મજરે એરું ના આવે ભાઈ. નહીં હોલ ની બીધો હા દેશી એક પાક આલ્કોહોલ કેટલો મને સારું સારું હવે તમે એમ કરો આ બધાને તમે જે મુજકુ ધિક્કાર્યા હોય કે તમે જે અપમાન કર્યું હોય ને એને કહી દો કે ભાઈ હવે મારી ભૂલ થઈ ગઈ અને કદી જિંદગીમાં હું હવે કે આવો ઘમંડ પાવર નહીં કરું ભાઈ સાહેબ પણ કે આટલી વખત મને હવે જતો કરો ગમે તેવો તો ભાઈ તમારા ગામનો તો કહી દો એટલે અહીંયા શાંતિ થાય યાર હો ને ચા ને પાણી નહીં પીવી ચા હાટે તો જો હવે ધનજીભાઈ કાળુભાઈ ગટુભાઈ વીરુજી જો મારાથી એવી જે પણ આજ સુધીની જે ભૂલો થઈ છે એ ભૂલો વતી હું તમારા આખા ગામ વતી માફી માંગુ છું બરાબર ભાઈ અને હવે આજ પછી હું કોઈ દાડો અભિમાન નહીં કરું મારા ઘેર ગમે તે આવશે વસ્તુ હાજર હશે તો મળી રહેશે બરોબર માફી આલ દે લાવ બતાવે આમાં પૈસા ના હોય ભાઈ માફી માંગીએ પૈસા ના હોય આમાં તોય છતાંય હું હે ને આજ કયો વાર થયો ભાઈ આજ રવિવાર રવિવાર થયો ને હોવે. ઓયાને કીધું ને હા. 50,000 નું ગોમ્બો હું ધર્માતું નાખી દીધું બરાબર. મને આલ દેજો મુકર દે તમે ના આમ હું આજીવનના હાથમાં લે આજીવનને જે કરવું એ કર આ કશો કશો હતો નહીં એ તો આમ મોહન હા તમે ગાયન કદી ગાયન પૂરા નાહી દે તો હા ગાયન પોડાઈ નાખજો નામો ગામો મળશો નહીં ખવડાવજો એની. આ તો વાંધો નહીં ખવડાવી દે કોઈ ટેન્શન ના લ્યો તમે હવે તમારા ડોશીને જુઓ આ જે બ્લડ કોણ તમે તો આવી એ બ્લડ એ કમ્પ્લીટ રીતે ચડી ગયું છે હા બરાબર અને અમે જઈને આયા બધા તમારા ઘેર તો હાલ તમને ભેગા થયા પછી આયા પણ ઈકન પહેલા જઈને આયા છે અમે એવું એમ ને? હોવે કારણ કે જો કોઈ દાડો તમારા ડોશી એવું રાખ્યું નહીં ભલે તમારા ગભે વાસો હતી ડોળા હતા ગભે પણ ડોશી ગમે ત્યારે અમે આવતા હોય ને તને ગભી દેખાઈ હોય પકડો એ દોઢું ના બોલશો એ તણ હતા હાલ તો ટેકણે આવી ગઈ વાસ્યું તમાર ડોશી કોઈ દાડો અમાર વાઈટમાં સ્વામી મળે તો એની ડોશી કોઈ દાડો અમાર સ્વામી ના હેડી આવે લે તરત સાઈડમાં થઈ જાય સાઈડ હાલ દેતી એટલી એની એ મર્યાદા વાળી હતી ઓહો. એ તો ગામમાં બધી એવું જ છે ને. હા એ એટલા માટે તમે તને ડાયરેક્ટ દવાખાને જ્યાં હતા ઓ એવું તમે હવા નહીં કરે દાદા હું બધી મારી રીતે બધો પ્રોબ્લેમ સોલ્વ કરીને આવ્યો તમે ચિંતા ના કરો હવે અને હવે મહેરબાની કરીને જિંદગીમાં કમન પાવર તો રાખતા ના, નહીં ના. બરોબર આ કીધું તમને હા આજ તો જોડે બરોબર ને લોહી કને આલી ખબર ટીકા ફાટી ગયું ઈ એને આલી લોય તે અમારે અવાજ જઈ ઓય. તે સ્વર પેટી ના અવાજ નવીન નાખાઈ દેવી હતી પેડા પેડી હા એ સ્વર્ગ પેટી તો કમ્પ્લીટ જ છે એ તો હાલ હું થોડાક એ મળે નહીં તો પાણી પોસ્ટમોર્ટમ ના કરાવી દો તા હા મણીલા હવે તમે હાલ એ મણીલાલ. થોડુંક માપમાં રહી આજે જાઓ. આની સ્વર પેટી નવી આવી જાય કે યાર તે મમતા નહીં એ મણીલાલ હા. તમારી ડોશી હતી તમારું લોહી ના સડાઈ દો આમાં લોહી માજરે નહીં આવતું એટલે તન નતા ગયા મને તો છોકરો નીકળવાની ઘરની બહાર હું ઘરની બહાર જાઉં તો ઘરની તિજોરીઓ ખાલી થઈ જાય ખાલી હોય તે તાણે આ વયન ચેડી ગયો ને ધનજીભાઈ ચેડી એમાં તો ગાડીઓનો વાળો ખાલી થઈ ફરાર થઈ ગયો ભાગીદાર લઈને બધું હાવરી હોય ને સાફ કરી નાખ્યું મન તો તો આટલો તો ચોક ના ઘમંડ આવાના આવે હે. એટલો બધો ઘમંડ ના રખાય ભાઈ અભિમાન ના રખાય ના પણ અમે જે ભાઈ ઘમંડ પાવર જે મોણે રાખતું હોય ને એનો ઘમંડ ને પાવર તો ભાઈ ભગવાન ઉતાર્યા વગર રહેતો નહીં કોઈ દાડો એ પછી મનુષ્ય હોય કે મોટો રાજા રાવણ હોય લ્યા હોય વાત સાચી બરાબર બરાબર ગોડું એટલે પંચરા માટે ચડાય પેલું 50 લાખનું નુકસાન ના કરવાનું યાર આ વાંધો નહીં હવે એ વાતની તમે ચેડ મેલ દો હવે તમે ચિંતા છોડી દો સુખ શાંતિ તમારા ઘરમાં જે પડ્યું ઘરે ધોતી અને ધોતી ખાઈ લ્યો
તમે ડોશીની ચિંતા ના કરો, વાંચી ડોશી તમારા ઘેર હશે, બરોબર? એટલે એ વાતની તમારે ખમાન મજા. આ બધાને પૈ દેવાડો ચા પાણી, એટલે પછી હવે ઘરે જતા રહીએ રે, હા, હા? એ પાતું નહીં યાર, એ આપણે કેવું પડે યાર. ના શા તો તૈયાર હજુ કરવાનો હું મેલ દો હાલ જ બરોબર? 5 મિનિટ બે આવો અરે ચા પાણી કરીને પછી જજો, હો ભાઈ. શું કીધું? અસલ આદુ વાળો બનાવું કડાકે લાકડા જેવો હોવે. હા, હારું થયું. હવે હું પચા માંગવા આવ્યો હતો ને સરપંચ, તે મને તો 50 રૂપિયા ના આલ્યા ભાઈ. વળી મને તો ફોન આવ્યો, હા. તે મને તો 50 માંગ્યા, અમે 500 રૂપિયા મને આલ્યા છે. પણ આપણું લોહી તો મજરે ના, આપણે શિયામ કામમાં ના નહીં પાડતા કદી. ના, એમ તો સાચી વાત છે. આપણા ગામમાં કોઈ મોણો લે એવો નહીં ખરાબ, કોઈ નહીં. કોણ છે ખરાબ? એવું છે કે આમાં દારૂના લોહી જ ના ચાલે યાર, એવું ના ચાલે યાર. એટલે એમાં હું ખબર હે? આ તમે થોડુંક વ્યસન કરો ને એટલે તમારે ડોક્ટરે ના પાડી છે, બાકી પણ અમારું ચાલે. લોહી- એની દારૂના લોહી ના ચાલે. હવે એ બધી વાત- તમારું લોહી રહ્યું ને એ તમારે જેવો કોઈ બીજો પીતો હોય ને એના સળે. હા, એમ કહું તો ચડે જ નહીં. અરે પણ ડોશી ના સળે, જે ડોશી પીતી હતી મણીલાલની. ચાલે લે આ પીતી થઈ જાય તમારું લોહી અલગ થઈ ગયું કહેવાય. હારું, કશો વાંધો નહીં. હવે તમે હે ને બીજી બધી વાતો રહેવા દો. હવે પેલા ચા લેવા જાય, ચા પી અને પછી હવે કોમે આપણે વળીએ. આવી ગયા બગા એટલી વારમાં. આ કરી પેલું એક મારા ટાઈમ થયો ને હવે જાવું કે અને હવે હે ને અમારે આટલા બધા વચ્ચે પંચમાં કહેવું પડે, તમે હવે ધનજીભાઈ ઓછું કરી દો તો સારું છે. બાકી તમારા છોકરો વાટમાં રહી જાય એક દાડો ન કે હોય. 3 મહિના દારૂની પીતો યાર, હું વાત કરો યાર અરે, તમે યાર. આ શું કહેવું હોય? શું કહ્યું પેલા મણીલાલે એ 500 નોટા એ બધું પી નાતા લે લો. તાણ પછી ભલા પાઈ ના મને દેવાય. મોઢું